ગયો હતો, તોય ધન કમાવાની લાલસા જાતી નહોતી એમ. પછી એના જ્યોતિષીએ એને કીધું કે હવે તમારી ઉંમર થઈ છે તો તમે કાંઈક હવે સાચું સુખ છે એ ગોતો એમ. એટલે કે સાચું સુખ છે એ ગોતવું તો છે પણ ક્યાં મળે એ ખબર નથી એમ. તો કે એના માટે તમે તમારી સંપત્તિ, એ કે હું મારી સંપત્તિ બધી દેવા તૈયાર છું પણ જો મને સાચું સુખ કોઈ આપે તો હોય. તો જ્યોતિષ કે જો એવું તમને સાચું સુખ એ સંપત્તિ દેવાથી મળી જતું હોય તો તમે મને કહેજો એટલે હું એ મેળવી શકું એમ. એટલે આ તો ધનપતિ પોતાની હીરા જવેરાત ને સોના મોર ને બધું લઈ અને એના હાઈ ક્લાસ ઘોડા ઉપર લઈને નીકળી ગયો બહાર. એક ગામ જઈને કીએ કે ભાઈ અમારી સંપત્તિ દેતામાં જો કોઈ મને સાચું સુખ આપે તો હું અમારી સંપત્તિ દઈ દેવા તૈયાર છું. એક ગામ ગયો, બીજે ગામ ગયો, ત્રીજે ગામ ગયો, કોઈ નો હાથ જાયલો. પછી ચોથે ગામે એક સૂફી ફકીર હતા. એટલે એ ગામના લોકો કે અહીં તમે આવ્યા છો તો એ તમે સારી જગ્યાએ આવ્યા છો, અહીં તમને મળી જાય એ તમારે એ જોઈ છીએ. તો કે મને લઈ જાવ એ સૂફી સંત પાસે. એટલે એ લઈ ગયા એને એની પાસે. એટલે એને સૂફી સંતને કીધું કે મારે આ બધી મારી સંપત્તિ દઈ દેતા જો મને સાચું સુખ મળતું હોય, એની ઝલક મળતી હોય તો હું લેવા તૈયાર છું. એટલે ઓલો સૂફી કહે છે કે તમારે પાકી ઝલક જોઈશી. એટલે આ સંત કહે, અરે આ ધનપતિ કહે હા મારે પાકી જોઈશી. એટલું એ જે બોલીને બોલે છે ને ત્યાં ઓલો એ સૂફી સંત એનું પોટકું આખું લઈને ભાગી જાય છે. એક તો હાંજનો ટાઈમ હતો, ગામમાં તો લાઇટ હોય નહીં. સાંજનો ટાઈમ હતો, ગામમાં લાઇટ હોય નહીં, અંધારા જેવું હતું. એટલે સૂફી તો લઈને ભાગ્યો એનું પોટકું લઈને. હા આખું ધન ઝવેરાત બધું હતું લઈને ભાગ્યો. ગામની ગલીઓમાં એ તો જાણતો હતો. તો ઓલો તો અબજોપતિ તો રાયરું પાડવા માંડ્યો કે આ કોક આ તો લૂંચો છે ને અમારે લૂંટી ગયો ને આવો તે કંઈ સંત હોય એ ક્યાં. અને એ ભાગમ ભાગી થઈ ગઈ આખા ગામમાં. અને ગામવાળા એની પાછળ ને એની પાછળ આ અબજોપતિ એ ભાગવા માંડ્યો. તો ઓલા એ તો આખું ગામ ફેરવું એને. છેલ્લે આવ્યો જ્યાં હતા ને ત્યાં જ આવી ગયો પાછો. અને પોટકું એને એના ઓલા ઘોડા પાસે મૂકી દીધું, જે ઘોડો લઈને આવ્યો હતો ને ત્યાં. અને પોતે જારની પાછળ હંતાઈ ગયો. ત્યાં ઓલો ધનપતિ એની પાછળ છેલ્લે આવ્યો હાફીને ફાફીને. એ બેબાકરો થઈ ગયો હતો. હા ફરવા માંડ્યો હતો અને જેમ ફાવે એમ બોલવા માંડ્યો હતો. અને ત્યાં એના પૈસા એને દેખાના પોટલું. એટલે એને તો એક ઝાટકે લઈ લીધું. હા મને મળી ગયું. અને રાજી થઈ ગયો અને ભગવાનનો આભાર માનવા માંડ્યો કે ભાઈ આ તે મારી ઉપર કૃપા કરીને મારું ધન તો મને પાછું અપાવી દીધું. એટલે ઓલો સૂફી સંત જ્યાં હંતાઈ ગયો હતો ને ત્યાંથી બહાર નીકળો. એટલે કે તને સાચા સુખની ઝલક મળી. એટલે કે હા મને એ કે પૂરેપૂરી ઝલક મળી ગઈ. કારણ કે એનું જે પોટલું ખોવાઈ ગયું હતું એને પાછું મળી ગયું. એવી રીતે આત્મજ્ઞાનનું એવું છે કે છે તો બધાયમાં જ, પણ જ્યાં સુધી એને નથી ખબર ને પોતાની પાસે છે છતાંય નથી મળતું, ઉપદેશ નથી મળતો ત્યાં સુધી આવતું નથી. જ્યાં સુધી ઉપદેશ ન મળે ને પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એનો આનંદ આવે નહીં. એટલે આવું છે બધું આત્મજ્ઞાનનું. તો બોલીએ સતગુરુ મહારાજ.